વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 16 કામોને મંજૂરી આપવામાં આવી છે, 2 કામોને મુલતવી રાખવામાં આવ્યા છે અને 2 કામો નામંજૂર કરવામાં આવ્યા। વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી। આજ રોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 18 કામો અને 2 વધારાના કામો મળી 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 16 કામો મંજૂર કરવામાં આવ્યા છે, 2 કામો નામંજૂર કરવામાં આવ્યા છે અને 2 કામો મુલતવી રાખવામાં આવ્યા છે। આજની આ બેઠકમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના 3 કામોને 15% ઓછા ભાવે મંજૂરી આપવામાં આવી હતી। ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું, તો રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાનું કામ જે વિવાદ થતા નામંજૂર કરાયું હતું। સાથે સાથે હર ઘર તિરંગા તથા તે અંતર્ગત સ્પર્ધાઓ અને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતો પર લાઇટિંગ, જરૂર પડે વાહનો ભાડે રાખવા, વર્તમાન પત્રોમાં સ્પેશિયલ કલર જાહેરાત સહિત સામગ્રીઓ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી।